વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર। આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે। અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ક્યાંક રેડ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ અપાયું છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી છે। વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે આગામી 24 કલાક અત્યંત ભારે નાજુક હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર વરસી શકે છે, જેને પગલે તંત્ર દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વચ્ચે એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપી દેવાયા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા મજબૂત લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરને કારણે ગુજરાત પર આગામી 24 થી 48 કલાક ભારે સંકટ તોળાઈ રહ્યું છે। વાદળોનો ઘેરાવ અને ભારે પવન સાથે શરૂ થશે વરસાદ, જે આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે। હવામાન વિભાગે જે 14 જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, એટલે કે રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ કેચપેટ અને અંડરપાસ પર સિક્યોરિટી વધારી દેવાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તાત્કાલિક ડી વોટરિંગ પંપ ચાલુ કરવાના આદેશ આપી દેવાયા છે। ભારે પવનના કારણે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટી તંત્ર માછીમારોને આગામી 3 દિવસ દરિયામાં ન જવાની સૂચના આપી ચૂક્યું છે। કિનારાના ગામડાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। એટલે જો તમે પણ આવનારી 24-48 કલાકમાં કંઈ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો જરા સંભાળીને, અને જે વરસાદની આપણે રાહ જોઈ રહ્યા હતા તેને લઈને પણ મહત્વના સમાચાર હવામાન વિભાગ તરફથી।